Hello everyone, I'm Dr. Mohal Banker from Bankers Vasco Hospital. I'm intervention radiologist અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે રુમેટિક આર્થરાઇટિસમાં જે જોઈન્ટ પેઇન થાય છે મલ્ટિપલ જોઈન્ટ ઇન્વોલ્વમેન્ટ હોય છે એમાં ઘૂંટણનો દુખાવો હોય આવી રીતે નાના આંગળીના જે જોઈન્ટ્સ હોય એમાં દુખાવો હોય તો એ દુખાવાની સારવાર શું કોઈ પણ જાતના ઓપરેશન વગર શું એની સારવાર શક્ય છે આજે જ આ વિડીયોમાં આપણે એનો કેસ ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં જાણીએ કે વોટ ઇઝ રૂમેટિક આર્થરાઇટિસ. સો રૂમેટિક આર્થરાઇટિસ ઇઝ અ ઓટો ઇમ્યુન ડિઝીઝ. લેમેન લેંગ્વેજમાં કહીએ તો આપણું શરીર જ આપણા શરીરની સામે લડી રહ્યું છે અને એને જ કારણે જે ઓટોઇમ્યુન ડિઝીઝમાં સૌથી પહેલાં ઇન્વોલ્વમેન્ટ થાય છે જોઈન્ટ્સનું અને રૂમેટિક આર્થરાઇટિસમાં સ્મોલ જોઈન્ટ્સ એટલે આંગળીના નાના નાના જોઈન્ટ્સ છે એ પણ ઇન્વોલ્વ થાય છે અને લાર્જર જોઈન્ટ કે શોલ્ડર જોઈન્ટ છે ની જોઈન્ટ છે એનું પણ ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. મોટા ભાગે આ જે ઓટોઇમ્યુન ડિઝીઝ હોય એમાં સિંગલ જોઈન્ટ ઇન્વોલ્વમેન્ટ કરતાં મલ્ટિપલ જોઈન્ટ ઇન્વોલ્વમેન્ટ વધારે થતું હોય છે. પેશન્ટ્સને ઓટોઇમ્યુન ડિઝીઝ જે આ રૂમેટિક આર્થરાઇટિસ છે એના માટે મલ્ટિપલ ડ્રગ્સ થેરાપી ચાલતી હોય છે, ઇન્ક્લુડિંગ ડ્રગ કંટ્રોલ્સ માટે ક્લોરોક્વિન્સ, આપણે સ્ટીરોઇડ્સ. There are lots of other medicines which is required for to controlling the disease and to control the symptoms, to reduce the symptoms like painkiller. સો આ બધાની સાથે પણ ઘણીવાર પેશન્ટ્સને એટલું બધું પેઇન થતું હોય છે તો વોટ ઇઝ નેક્સ્ટ, એનું શું કરવું જોઈએ. રૂમેટિક આર્થરાઇટિસમાં જનરલી જોઈન્ટ ડિસ્ટ્રક્શન બહુ જ ઝડપી થતું હોય છે એટલે જો એને તમે રેગ્યુલર કંટ્રોલ ના કરો અથવા તો મેડિસિનથી પણ જો કંટ્રોલ ના થાય અને એટલું એગ્રેસિવ ડિઝીઝની પેટર્ન હોય દેન વી હેવ ટુ ઇન્ટરવીન ઇન સમ વે, તેના કારણે આપણે એને કંટ્રોલ કરી શકીએ. સો આના માટે જે જાપાનીઝ ટેકનિક છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન ઇઝ વેરી યુઝફુલ. એમાં આ પેશન્ટ જોશો તો આ પેશન્ટ ઇઝ સફરિંગ ફ્રોમ રૂમેટિક આર્થરાઇટિસ. જોઈન્ટ ઘણો ડિસ્ટ્રોય થઈ ચૂક્યો છે, ગ્રેડ 4 સુધી પહોંચી ગયો છે, યંગર એજ ગ્રુપ, હાર્ડલી 50 યર્સનું એજ ગ્રુપ છે અને છતાં પણ એ ચાલી નથી શકતા, રાતનું પેઇન છે, એટલું સિવિયર ડિસ્ટ્રક્શન છે અને અમે એની આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશનની સારવાર કરી. જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશનમાં અમે કરીએ જઈશું તો સ્ક્રીન પર જોશો તો અહીંયા તમને એન્જિયોગ્રાફીનું પિક્ચર દેખાશે. સો એન્જિયોગ્રાફીમાં જે જ્યારે અમે સિલેક્ટિવલી જોઈન્ટને સપ્લાય કરતી 6 જેનિક્યુલર આર્ટરી હોય એને અમે જ્યારે સિલેક્ટિવલી એન્જિયોગ્રાફી કરીએ છીએ ત્યારે જ્યાં ઇન્ફ્લેમેશન હોય, આર્થરાઇટિસની પ્રોસેસ ચાલુ હોય ત્યાં વાસ્ક્યુલર બ્લશ દેખાય. સો વોટ ઇઝ અ વાસ્ક્યુલર બ્લશ? વાસ્ક્યુલર બ્લશ એ એક જે લોહીની નળી જે મલ્ટિપલ બ્રાન્ચીસ પડતી હોય એમાં અમુક સાઇટ એવી છે કે જેમાં સાઇટોકાઇન્સની રિલીઝ થતી હોય છે અને એ એરિયાએ બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થયેલો જોવા મળે. સો વેન યુ સી ઓન ધ એન્જિયોગ્રાફી ધ રિમેનિંગ એરિયા ઇઝ નોર્મલ. જે એન્જિયોગ્રાફીનું પેટર્ન છે એમાં નોર્મલ જે તમને દેખાશે પણ અમુક એરિયામાં બ્લેકિશનેસ થોડી વધારે દેખાશે. સો ધીઝ એરિયા ઓફ વાસ્ક્યુલર બ્લશ વિચ ઇઝ ક્લાસિકલી સીન ઇન ધીઝ એરિયા. અને આ જ્યારે વાસ્ક્યુલર બ્લશ આપણે તમને દેખાય છે એ રિજનમાં પછી અમે એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ 45 માઇક્રોસના. સો ધીઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ 45 માઇક્રોસના પાર્ટિકલ શું કરે છે. આ 45 માઇક્રોસના પાર્ટિકલ જે આર્થરાઇટિસની પ્રોસેસ માટેના જવાબદાર સાઇટોકાઇન્સની રિલીઝ જોઈન્ટમાં અટકાવે છે અને જેવી સાઇટોકાઇન્સની રિલીઝ અટકે છે ને એને કારણે પેશન્ટ્સના જોઈન્ટની અંદર જે આર્થરાઇટિસની પ્રોસેસ છે એ અટકે છે અને દેટ્સ વાય પેશન્ટ્સને પેઇન રિલીફ જોવા મળે છે. સો નાઉ there is a difference between the routine osteoarthritis and rheumatic arthritis treatment. સો ઓસ્ટિયોઆર્થરાઇટિસની ટ્રીટમેન્ટ છે એમાં આ સાઇટોકાઇન્સની રિલીઝ અટકાવી દીધી પછી લોંગ લાસ્ટિંગ હોય છે. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધ રૂમેટિક આર્થરાઇટિસ તો એની અંદર રિલેપ્સ થવાના ચાન્સીસ છે કારણ કે રૂમેટિક આર્થરાઇટિસ એક એવો રોગ છે જેને તમે આપણે ક્યોર નથી કરી શકતા, એને કંટ્રોલ કરી શકો છો. 2 ટાઈપના રોગ હોય કે તમે મેલેરિયાને તમે તમારા બોડીમાંથી કાઢી શકો છો, ક્યોર કરી શકો છો, પણ ડાયાબિટીસ એને તમે કાઢી નહીં શકતા, એને કંટ્રોલ કરી શકો છો. રૂમેટિક આર્થરાઇટિસ પણ કંટ્રોલના ક્લાસિફિકેશનમાં આવે છે. સો યુ હેવ ટુ કંટ્રોલ ધ રૂમેટિક આર્થરાઇટિસ વિથ ડિફરન્ટ મેડિસિન્સ અને આવું કરવાથી લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ્સ મળતા હોય છે. આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશનમાં કોઈ પણ જાતના ટાંકા કટ કશું જ નથી, જસ્ટ એક નીડલ પંચર, હાફ એન અવરની પ્રોસિજર્સ.
અને એ કરવાથી રોગનું મૂળ કારણ આપણે નાબૂદ કરી અને પેશન્ટને પેઇન રિલીફ કરતા હોઈએ છીએ. તો સિમિલર ટેકનિક ઇઝ વેરી વેરી યુઝફુલ ફોર ધ ફિંગર પેઇન્સ, ફોર ધ આ જે થમ્બ પેઇન્સ, બધામાં જે રૂમેટિક આર્થરાઇટિસમાં મલ્ટિપલ જોઈન્ટ ઇન્વોલ્વમેન્ટ હોય, નાના મોટા ઘણા બધા જોઈન્ટ્સ ઇન્વોલ્વ હોય. મોટાભાગે હું જોઉં છું કે પેશન્ટ્સને આંગળીઓ અને ની પેઇન્સ સાથે વધારે આવતા હોય છે અને એ આ કરવાથી ઘણો બધો ફાયદો થતો હોય છે. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. અને તમારે કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય, ડુ આસ્ક મી, આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.